નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણિયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે અત્યારે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે અને જે ખેડૂત મિત્રોએ આગોતરા કપાસ વાવેતર કર્યા છે તો તેને અત્યારે 25 થી 30 અને 35 દિવસનો સમયગાળો પણ થઈ ગયો છે. તો અત્યારે આપણે વાત કરીએ કે જ્યારે કપાસ નાનો હોય તો ત્યારે કપાસનો પહેલો દવાનો છંટકાવ કયો રાઉન્ડ કરવો અને બીજો ડોઝ કપાસમાં દવાના રાઉન્ડનો કયો લેવો, તો તેના વિશેની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. કારણ કે કપાસ છે એ સેન્સિટિવ પાક છે. તો જ્યારે કપાસ નાનો હોય ને જ્યારે વૃદ્ધિની અવસ્થામાં હોય તો ત્યારે દવા આપણે કઈ મારવી તો તેનું ખાસ ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે. તો તેની પહેલા 2 રાઉન્ડની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો વિડીયોનો અંત સુધી તમે જોડાઈ રહેજો, જેથી કરીને તમને કપાસમાં પહેલો રાઉન્ડ કયો મારવો દવાનો અને બીજો રાઉન્ડ દવાનો કયો મારવો, તો તેના વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે. અને હા, હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે, તેના ઉપર ક્લિક કરી દો, જેથી આપણે કોઈ પણ ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો એ આપના સુધી પહોંચતા રહે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે આપણે કપાસમાં પહેલો ડોઝ દવાનો કઈ દવાનો છંટકાવ કરવો, તો તેના વિશેની વાત કરીએ. અને ખાસ કરીને ખેડૂત મિત્રો, અત્યારે હું જે ટેકનિકલ વાળી દવા કહું છું તો એ ટેકનિકલ આપણે સ્ક્રીન ઉપર હું તમને લખી દઈશ, તો તેનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો. અને એ ટેકનિકલ વાળી તમે કોઈ પણ સારી કંપનીની દવા હોય તો એ તમારા નજીકના એગ્રો સેન્ટરમાંથી તમે એ લઈ શકો. તો હવે આપણે પહેલા કપાસના પહેલા છંટકાવમાં વાત કરીએ કે પહેલો છંટકાવ કઈ દવાનો કરવો, તો કે મોનોક્રોટોફોસ 36% SL ફોર્મમાં આવે, કે જેને આપણે ખેડૂત મોનોકોટો તરીકે ઓળખતા હોય. તો તે છે એ આપણે જે જીવાત હોય કે કપાસમાં નાની મોટી જીવાત હોય તો તેમાં એ કામ કરે. તો તેનું છે આપણે પ્રમાણની વાત કરીએ તો કે 40 ml પ્રતિ 15 લીટર પંપ. મોનોક્રોટોફોસ છે એ 40 ml પ્રતિ 15 લીટર પંપના પ્રમાણથી આપણે રાખવાનું. અને બીજી દવાની વાત કરીએ તો કે ટ્રાઇકોન્ટેનોલ 0.1% EW ફોર્મમાં આવે છે. તો એ આપણે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે, બરોબર. તો તે આપણે શું કામ કરશે કે જ્યારે કપાસ નાનો હોય તો કપાસની વૃદ્ધિમાં કામ કરશે, જે મૂળનો છે વિકાસ કરશે. અને જ્યારે કપાસ નાનો હોય તો ત્યારે જો આપણે આ ટેકનિકલ વાળી દવા આપવામાં આવે તો કપાસનો છોડ છે મજબૂત કરે અને ટૂંકમાં કોઈ પણ તણાવની અવસ્થામાં પણ કપાસને ટકી રહેવાની ક્ષમતામાં ટૂંકમાં પૂરી પાડે. તો અને બીજી કે જ્યારે કપાસ મોટો થાય ધીમે ધીમે તો એની ડાળીઓની સંખ્યા વધારે અને ફૂટાવામાં પણ વધારો કરે. તો આ જે 2 ટેકનિકલ વાળી દવા કીધી, મોનોક્રોટોફોસ અને ટ્રાઇકોન્ટેનોલ, તો એ 2 ટેકનિકલ વાળી દવા 40 ml પ્રતિ 15 લીટર પંપના છંટકાવ આપણે પહેલો સ્પ્રે આપણે કપાસમાં કરીએ તો એમાં સારામાં સારું પરિણામ મળે છે. અને બીજું કે જ્યારે 20 થી 25 દિવસનો કપાસ થયો હોય ત્યારે અમુક છોડવા આપણે સુકાવાના પ્રશ્ન જોવા મળતા હોય. તો એ છે શું છે તો કે જમીનજન્ય ફૂગના કારણે છોડવા સુકાતા હોય. તો તેના કંટ્રોલ માટે આપણે જ્યારે 20 થી 25 દિવસનો કપાસ થાય ત્યારે આપણે અગાઉથી જ આપણે જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ જે બેક્ટેરિયા આવે કે જે જૈવિક ફૂગનાશક છે, તો એને આપણે એપ્લિકેશન કરવામાં આવે જૈવિક ખાતર અથવા રેતી સાથે મિક્સ કરીને. જો ભેજવાળું વાતાવરણ હોય અને જમીનમાં પૂરતો ભેજ હોય તો ત્યારે એ રીતે આપી શકાય, અથવા જો આપણે પિયતમાં આપવું હોય તો પિયતમાં પણ આપી શકાય. તો જે આપણે છોડવામાં જે જમીનજન્ય ફૂગના કારણે જે તકલીફ પડે છે તો તેના સામે પણ એમાં રક્ષણ મળે. તો ખેડૂત મિત્રો, હવે આપણે કપાસના રાઉન્ડ ટૂંકમાં પહેલા રાઉન્ડની વાત કરી, તો હવે બીજો રાઉન્ડ કઈ દવાનો લેવો તો તેની વાત કરીએ. તો જ્યારે આપણે કપાસમાં પહેલો રાઉન્ડ લીધો હોય તો એના 10 થી 15 દિવસનો સમયગાળો થાય તો ત્યારે આપણે બીજો રાઉન્ડ લેતા હોય જનરલી. પણ એમાં ટાઈમ ફિક્સ નથી કે જ્યારે માનો કે અમુક વાર 10 દિવસે પણ આપવો પડે અને અમુક વાર 20 દિવસે પણ જરૂર ના પડતી હોય. તો જે પ્રમાણે આપણે માનો કે કપાસના પાકમાં જો કોઈ પણ આપણે ટૂંકમાં જે ચૂસ્યા પ્રકારની જીવાત છે કે ઈયળનો કંઈ ઉપદ્રવ આવે તો આપણે 10 દિવસે પણ આપવો પડે, અને જો 20 દિવસ સુધી ન આવે તો 20 દિવસ પછી આપો તો પણ ચાલે. તો બીજા રાઉન્ડમાં આપણે કઈ દવાનો ઉપયોગ કરી શકીએ, તો કે તેના ટેકનિકલની વાત કરીએ તો કે એસીફેટ 50% પ્લસ ઇમિડાક્લોપ્રાઇડ 1.8% SP ફોર્મમાં એટલે કે પાવડર સ્વરૂપમાં આવે છે. તો તે ટેકનિકલ વાળી દવા છે એ આપણે આફિડ, જાસીડ, પછી વ્હાઇટ ફ્લાય એટલે કે સફેદ માખી, પછી ઈયળમાં ટૂંકમાં આ બધામાં આપણે કામ કરશે. અને તેના પ્રમાણની વાત કરીએ તો કે 400 ગ્રામ પ્રતિ એકર એટલે કે 400 ગ્રામ પાવડર હોય તો એના 2.5 વીઘે આપણે એનો ઉપયોગ કરવાનો. અને તેની સાથે આપણે વાત કરીએ તો કે આપણે 19-19-19 જે ખાતર આવે તો કે 19-19-19 ખાતર છે એ આપણે જે વોટર સોલ્યુબલ આવે તો તે 80 થી 100 ગ્રામ પ્રતિ પંપ ના પ્રમાણથી આપણે જો એ 2 ટેકનિકલનો ઉપયોગ કરીને જો છંટકાવ બીજા સ્પ્રેમાં કરવામાં આવે તો કપાસમાં સારામાં સારું પરિણામ મળે છે. તો આ થઈ આપણે કપાસમાં પહેલો રાઉન્ડ દવાનો કયો મારવો અને બીજો રાઉન્ડ કયો મારવો, તો એના વિશેની વાત.
તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં પણ આ તમે શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી રહે. ફરી મળીએ નવા વિડીયો સાથે. આભાર. જય જવાન, જય કિસાન.